કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે વ્યક્તિએ સૌથી પહેલાં પોતાના માટે જ જીવવું જોઈએ. જો પોતે ખુશ હશે તો અન્યોને પણ ખુશ કરી શકે છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે કોઈ અન્યોને ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે આનંદ, જોય. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે દેખાદેખી વગરની જિંદગી એ જ જીવનનો સાચો આનંદ છે અને આવી રીતે જ ખરેખર સાચી રીતે જિંદગીને માણી શકાય છે. અને મિત્રો વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે આનંદની છે ને આપણા જીવનની છે. અને મિત્રો આપણે બધા જાણીએ છીએ, સમજીએ છીએ કે આજે આપણામાંના મોટાભાગના લોકો પોતાનું જીવન અન્યોને દેખાડવામાં જ જીવી રહ્યા છે. પોતે મોંઘી ગાડી લાવે છે કારણ કે બીજાને બતાવી છે. પોતે મોટા મોટા બંગલા ઘર વસાવે છે કારણ કે અન્ય લોકોને બતાવવા છે. સમાજમાં પોતાનો મોભો છે એવું બતાવવા માટે તે આવા ઘણા બધા અઢળક ખર્ચા કરતો રહે છે. અને જો પોતાની તાકાત હોય, હેસિયત હોય તો કરી શકાય છે, એમાં કંઈ ખોટું પણ નથી. પરંતુ આ કર્યા પછીનો દેખાડો કરવો કે મારી પાસે આટલું બધું છે, મેં બહુ મેળવ્યું છે, આ બધું દેખાડો કરવો તે ખોટી વાત છે. કારણ કે અન્યને દેખાડો કરવામાં, અન્યને દેખાદેખી કરવામાં આપણે આપણી સાચી ખુશી પાછળ મૂકતા જઈએ છીએ. આપણે એવી વસ્તુઓની પાછળ ભાગીએ છીએ કે જેનાથી લોકો ખુશ રહે. આપણને જે ગમે છે તેની વસ્તુની પાછળ આપણે નથી ભાગતા. ઉપરથી આપણી પાસે જે કંઈ સારું સાચું છે તેને પણ આપણે ભૂલતા જઈએ છીએ, તેની પણ આપણે કદર નથી કરતા, જે ખોટું છે. મારા મિત્રો વાત અહીંયા ફક્ત એટલી જ છે, જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણને જીવનમાં ખરેખર સાચો આનંદ મળે, જીવનને ખરેખર સારી રીતે માણવું હોય, ખૂબ જ સરસ રીતે સંતોષપૂર્વક જીવવું હોય, આગળ વધવું હોય તો દેખાદેખી બંધ કરવી પડશે. દેખાદેખી એટલે ફક્ત વસ્તુઓની જ નહીં, સાથે આપણા સંબંધોની પણ, આપણી સાથે રહેલા બાળકોની પણ, આપણી સાથે રહેલા વડીલોની પણ. એટલે જ્યાં પણ દેખાદેખી કમ્પેરિઝન આવે છે ત્યાં આપણું જીવન હંમેશા દુઃખી જ થાય છે. અને જ્યારે આપણે દુઃખી થઈએ છીએ ત્યારે આપણે આપણા સાથે જોડેલા અન્ય લોકોને પણ દુઃખમાં ધકેલી દઈએ છીએ. તો બસ મારા મિત્રો વાત ફક્ત એટલી જ છે કે દેખાદેખી વગરનું જીવન જીવવાનું છે, દેખાદેખી નથી કરવાની. અને આટલું કરીશું તો આપણે ખરેખર સાચા આત્મા સાચું જીવન જીવી શકીશું, માણી શકીશું. બસ આટલું વિચારવાનું છે, આટલું કરવાનું છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ.